તો રાજકોટમાં અમદાવાદના વસ્ત્રાલ જેવી ઘટના બની। શહેરના માલવીયનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો। અમરનગરમાં લુખ્ખા તત્વોનું ટોળું ધસી આવ્યું અને મહિલાઓ પર મરચાનો સ્પ્રે છાંટી સોડાની બોટલોથી હુમલો કર્યો। સ્થાનિકોએ માલવીયનગરમાં પોલીસને જાણ કરી, પરંતુ ત્વરિત કાર્યવાહી ન થતા કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવી પડી। પોલીસની ઢીલી કામગીરીના કારણે આખરે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાને પોલીસ સ્ટેશન પહોંચવું પડ્યું। 2 દિવસ પહેલા સંજય મિયાત્રા, દિનેશ પરમાર અને એક સગીર સહિતના શખ્સોએ નશાની હાલતમાં અમરનગરમાં સ્થાનિકોને છરીઓ બતાવી ધમકી આપી હતી અને ઘટનામાં માલવીયનગર પોલીસે માત્ર અરજી લઈ રફેદફે કરી દીધું હતું। આનો ખાર રાખી ગઈકાલ રાત્રે ફરીથી આવા લુખ્ખા તત્વોએ હુમલો કર્યો, જેમાં મહિલાઓને માર મારવા ઉપરાંત સ્થાનિકો ભેગા થતા વાહન લઈને તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો। બસ એમના મત કેટલા લોકો હતા? 11 જણા હતા સાહેબ। એ લોકો આવી રીતના આવીને અહીંયા દારૂ પીતા હોય, ગાંજા પીતા હોય, આવીને કપડા કાઢીને એમના ચોક વચ્ચે બધા હોય। હવે બેનું દીકરી હોય, આપણે નીકળવું કેવી રીતે? પાડો તો અવાર તત્વ ખુલ્લેઆમ તમે બેનું દીકરીઓને છરીયું બતાવે, બરાબર, અને ખુલ્લી આ બોટલોના પાણાના ઘા કરીને વયા ગયા અને એમ કે ગૃહમંત્રી કાંઈ ના થાય, પોલીસથી કાંઈ ના થાય। અમે ખુદ રાજકોટના રાજા છીએ, તો ગૃહમંત્રીને અમારે એટલી જ રજૂઆત કે આવા રાજાને બતાવો, તમે બીજાને બતાવો હો તો આવા રાજાને બતાવો। અચાનક 3 દિવસથી તો એ અસામાજિક તત્વો 11 લોકો આવી અને જાહેરમાં બાપા સીતારામની મઢુલી પાસે આવી અને કપડાં નિવસ્ત્ર કરી નાખ્યા અને એને ત્યાં લગીને કીધું કે અમે છીએ ને તમે છો। એટલે મેં આના સ્થાનિક લોકોને પૂછ્યું, ત્યાં આ દીકરીને લાગ્યું હાથમાં, એટલે મેં પૂછ્યું, બેન કેમ થી આમ? મને કે મામા કે આવી રીતના લાગ્યું છે, પણ આ 6 દિવસથી આ કાયમી કે અમને તકલીફ છે।